હે બાપા રે, બહુ ગરમી છે ને આમાં પેલી ભજનવાળી બહેનો કે ઊંચા આમ તાલીઓ પાડી પાડીને ભજન ગાવ. કેમ ગાવું? એક તો આવું જાડું જબરું શરીર, એમાં ભજન ગાવા કે પછી આમ મગન થઈને નાચું, ખબર નથી પડતી, પણ મજા આવતી હતી. હા 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 હા, એક્સરસાઇઝ. મમ્મી આ શું કરો છો? ભજનની પ્રેક્ટિસ. હા, તને ખબર છે ને, આપણે દરરોજ સાંજે 4 વાગે એટલે ભજનમાં જવાનું, 6 વાગે સત્સંગ બત્સંગ ભજન પૂરું કરીને આવવાનું. અરે નવું શીખ્યા અમે. એ હા, કઈ કામનું નથી. હા? આ ભજન સત્સંગ તમારા માટે શોભતું નથી. કેમ શોભતું નથી? આ શું બોલે છે? ડફોડ જેવો સાવ. આવું તો કઈ બોલાતું હશે? હું તારી માં છું, જરા આમ ઇજ્જત આપ. ઇજ્જત આપું છું ને, હા. એટલા માટે તો કહું છું શું? કે તમે ભગવાનનું નામ લો છો. એ શું કામનું? કેમ? હા, ઘરે કોઈ આવે મહેમાન હા. તો એની તો તમે આગતા સાગતા કરી નથી શકતા, એને તો માન નથી આપી શકતા. કોણ અને આવ્યું ભગવાન આપણા કોણ આવ્યું એટલે તમારા શાળા આવ્યા હતા ને, તો તમે એને અપમાનિત કરીને ઘરની બહાર કાઢી મૂક્યા. ઓહ બેટા, તારો સાડો આવ્યો એ મહેમાન છે? એને મહેમાન કહેવાય? બેટા ભૂલ થાય છે તારી. એને મહેમાન ન કહેવાય. એ મહેમાનમાં આવતો જ નથી. મેં સમજવાની કોશિશ કરો. અરે સમજવાની તું કોશિશ કર. મામા ઘરે આવે ત્યારે તમે આવું વર્તન કરો છો. અરે પણ તારા મામા વર્ષમાં 2 દિવસ આવે છે, 2 વાર. અને તારો સાડો આ 2 દિવસે એનું મોઢું ઉઠાવીને લઈ આવે છે. અને તને ખબર છે, મોઢું ઉઠાવીને આવે ને, મને ચીની આંખવાળો ચીનીઓ મને ગમતો જ નથી. હો મમ્મી, બોલવામાં જરા ધ્યાન રાખો. હા, શું બોલું છું એનું ભાન તો રાખો. હા, ગમે તેમ બોલે જાવ છો એમને. ક્યાં ગમે તેમ બોલું છું? શું બોલે છે તું બેટા? મને ખબર છે કે તમે મીરા સાથે કેવી વાત કરી. એટલે મીરાએ તને મારા વિરુદ્ધ ચડામણી કરી? ચડામણી નથી કરી, તો શું કર્યું? સાચી વાત કરી છે અને સાચું કહ્યું છે કે મમ્મી તમે આ ખોટું કરી રહ્યા છો, તમારે આવું ન કરવું જોઈએ. હા, સરસ. હું ખોટું કરી રહી છું? હા, તને તારી માં ખોટી લાગી રહી છે અને તારી બાયડી સાચી લાગી રહી છે. બેટા, મને સમજાતું નથી. નક્કી આ લોકોએ તારા પર કોઈ કાળો જાદુ જ કર્યો છે. શું કાળો જાદુ કર્યો? હા, તો તું કોઈ દિવસ મારી સામે બોલ્યો છે? આજ સુધી મારી સામે ક્યારે બોલ્યો છે? અને અત્યારે જ્યારથી પરણ્યો ને ત્યારથી કોઈને કોઈ બાબતમાં મારી સાથે ઝઘડો જ કર્યો છે, બીજું કોઈ કામ તે કર્યું નથી. કરવો પડે છે, હે? કારણ કે તમે આવું વર્તન કરો છો એટલા માટે. તમે વિચાર્યું છે કે તમારા શબ્દો કેવા હોય છે? મારા શબ્દો છે ને એકદમ શુદ્ધ અને સાત્વિક હોય છે. હા, સામેવાળા વ્યક્તિઓને ખોટું લાગી જાય એવા. હા, તો ખોટું લગાડવા જેવી વ્યક્તિ હોય એને ખોટું લાગે, એમાં હું શું કરું? ને તારો સાડો આ 15 દિવસે, 2 દિવસે, અઠવાડિયે, 10 દિવસે મારા ઘરે આવે છે ને મને જરાય ગમતું નથી. મને ગમે છે ને, પણ મને નથી ગમતું ને. તો તમે એની સાથે વાત નહીં કરતા. એ આવે તો તમે બહાર જઈ શકો છો. લે, મારે મારું ઘર છોડીને બહાર જવાનું? હા, તો મમ્મી, મીરા આ ઘરની વહુ છે. તો હું તારી માં નથી? હું આ ઘરની એના કરતા મોટી વહુ છું. હું હતી તો તું આવ્યો, ને તું આવતો તો એ આવી. એની સાથે આવો ઝઘડો કરીને તમને મળે છે શું? મને કઈ મળતું નથી. હું ક્યાં મીરા વહુ સાથે જીભાજોડી કરવા જાવ જ છું? હું તો મીરા વહુને સાદી રીતે સમજાવું છું, પણ મીરા વહુને ના સમજવું હોય એમાં હું શું કરું? સાચી વાત તમારી. મીરાને સમજવાની જરૂર છે, હા. તમારે નહીં, કારણ કે તમારો તો કઈ વાંક નથી. હાટ આટલું કરવા છતાંય તે મારી મમ્મી એમ જ કહેશે કે મેં કઈ નથી ખોટું કર્યું, મેં તો સાચું જ કર્યું છે. આ મીરા સમજતી નથી, એનો ભાઈ સમજતો નથી. તમે એક જ સમજુ માણસ છો. જરાક તો વિચાર કરો, શું ડોકી હલાવો છો? હા, આ ડોકી મળાઈ જશે ને તો આમનામ રહેશે. હા, તને તારી બાયડી, તારા સાડા, તારા સસરાવાળાનું બધાનું બહુ લાગે છે, પણ આ જે માએ તને 9 મહિના પેટમાં રાખ્યો ને એનું કાંઈ પેટમાં નથી ભરતું તને. તમારું પેટમાં બળે છે, પણ એવું કંઈ ખોટું થતું હોય ને તો મીરાને પણ 2 શબ્દ કહી દઉં, પણ એને કંઈ કહેવા જેવા શબ્દો છે નહીં મારી પાસે. કારણ કે એને જે વાત કરી ને એમાં તમે ખોટા છો. તમે એની સાથે ખોટું કરી રહ્યા છો. હું કાંઈ ખોટું નથી કરતી. આ વારે ઘડીએ એનો ભાઈ મોઢું ઉઠાવીને આવે, સોસાયટીના લોકો કેવી વાત કરે કે આ શું છે? અરે લાગણી પ્રેમ બધા ભાઈ બહેનને હોય, પણ એનો મતલબ એમ થોડી કે મોઢું ઉઠાવીને બસ આવી જ જવાનું. સારું લાગે આ બધું? સારું જ લાગે. તમે ખોટું વિચારી રહ્યા છો એટલે તમને ખોટું લાગે છે. એકવાર વિચાર કરશો કે સારું છે તો સારું લાગશે. જો આદિત્ય, મારે તારી સાથે કોઈ બહેસ નથી કરવી. મને મારા ઘરમાં જે ઠીક લાગશે ને એ હું કરીશ, બરાબર? પછી તું પણ આવીશ ને તો હું તારી પણ કોઈ વાત નહીં જ માનું. તમે તમારી મનમાની ચલાવો ને એ વાત ખોટી કહેવાય. જરાક સમજવાની કોશિશ કરો તમે. મનમાની હું મારા શાળાને કહી દઈશ કે તમ તારે આવજે. હવે હું જ ઘરે રહીશ ને ત્યારે મને ફોન કરીને આવજે, ને હું પણ જોઉં છું કે તમે એનું અપમાન કેવી રીતે કરો છો. તો જોજે, મારી મરજી વિરુદ્ધ તો મારો દીકરો જાય ને તો હું એનું પણ ના માનું. હું તારા શાળાનું અપમાન કરીને જ રહીશ. મમ્મી, કારણ વગર આવવાની ના નથી પાડી, પણ રોજ આવે એ સારું થોડી લાગે.
અને મારી સાથે ખોટી જીભાજોડી નહીં કરતો હો. અત્યાર સુધી તારી બધી વાતને મેં હસવામાં લીધી છે, પણ હવે નહીં છોડું. બહુ થયું. મને સલાહ આપવાની જરૂર નથી. સલાહ તું પેલી મીરાને આપ. બેટા અશોક, કેવું છે હવે? હા, દવા તો લઈ આવ્યો તો. દવાની અસર થાય છે કે પછી ડૉક્ટર બદલાવી નાખીએ આપણે? કેટલાક ડૉક્ટર બદલવા છે હવે, નથી સારું થતું તો મને નથી લાગતું કે હવે સારું થાય. હું કામ આવું બોલે છે? અને ક્યારેય ખોટા વિચારો નહીં કરવાના, હંમેશા સારા વિચારો કરવાના. નબળા હું કામ કરવા? વિચાર પહેલાં સારા જ કરતો હતો, પણ હવે મરવાના વિચાર આવે છે મને. અશોક, બસ કર હવે. આવું બોલતા તને શરમ નથી આવતી? હવે જીવન છે, દુઃખ અને સુખ તો આવ્યા કરે. એનો મતલબ એવો તો નથી ને કે આપણે આત્મહત્યાનો વિચાર કરી? તો શું કરવું? હા, મારી બળતરા તમે કરો, દામિની કરે, બેન, તો હું મારે બધાને બળતરા જ કરાવવાની. પરિવાર છે ને, દુઃખમાં એને ચિંતા ન થાય તો કોને થાય? પણ બધું સારાવાના થઈ જશે. શું વાતો ચાલે છે મા દીકરામાં? એ જ દામિની, જો ને, હા, અશોકને હજી સારું નથી થતું. કહું છું કે જો દવાથી મેળ ન આવે ને તો આપણે બીજો ડૉક્ટર બદલી નાખીએ. આ દુકાળ ક્યાં પડ્યા છે ડૉક્ટરના? તમને શું લાગે છે મમ્મી, મેં પહેલા વાત નહીં કરી હોય? એમને કેટલી વાર સમજાવ્યા, કહ્યું કે કોઈ મોટા ડૉક્ટરને બતાવો. અને રહી વાત પૈસાની, તો આ બેનબા છે જ ને, એમણે ક્યાં મદદ કરવાની ના પાડી છે? આ એકવાર ગયા એ ગયા, હવે બીજી વાર કોને ખબર કે જવાનું નામ જ નથી લેતા. સાચી વાત છે અશોક. પણ મારે ક્યાં સુધી તમારો બોજ બનીને રહેવું? બોજ શેનો? કહ્યું તો ખરા, આ કપરી કસોટીમાં જો ઘરના કામ ન આવે તો કોણ કામ આવે? અને તારી બેન અને બનેવીનો સ્વભાવ તો તને ખબર જ છે ને, એકદમ દયાળુ છે. આ ગમે ત્યારે મદદ માંગવા જાય ને તો ક્યારેય ના નથી પાડતા. એ જ તો મમ્મી, હું પણ એમને એ જ સમજાવું છું, પણ અશોક સમજતા જ નથી. અશોક, તું બેનીને જાને કહેજે કે આ ડૉક્ટરની દવા માફક નથી આવતી. અને તારા જીજાજીને તો અમુક ડૉક્ટરના કોન્ટેક હોય જ, એ પૂછીને તને જણાવશે. અને ક્યાં ડૉક્ટર સારો છે ને ત્યાં ફરીથી દવા લેવા લઈ જશે. હા, તમે બેનબાને અને કુમારને વાત ના કરી શકતા હોય ને તો મને કહો, હું વાત કરું એમને. ના ના, એ તો હજી હું ત્યાં જાઉં ને ત્યાં જ એને ખબર પડી જાય છે કે કાંઈક તકલીફમાં છે. પોતાનો પરિવાર અને પોતાના ઘરના વ્યક્તિ કોઈ પણ બીમાર હોય ને તો લાગણીશીલ હોય છે, અને ખબર પડી જ જાય દીકરા કે તને મજા નથી. અને તારી મદદ કરવી એ તારી બેન ક્યારેય પાછી પાની નથી કરતી. અને હવે મેં વિચાર કર્યો છે કે હવે છે ને આપણે ગામડે વહી જવી પાછા. પણ તો ગામડે જવાથી શું થશે? આ તમારી બીમારી સાજી થઈ જશે નહીં ને? જો મુસીબતથી ભાગવું ને એ કોઈ સમાધાન નથી. સમાધાન નથી, પણ હવે કેટલાક દિવસ બધાને સહન કરવું. જ્યાં સુધી કરમની કઠણાઈ લખી હોય ને ત્યાં સુધી ભોગવે છૂટકો નથી દીકરા. સાચું કહું છું કે તું બેનના ઘરે જા અને પૂછી જો કે કોઈ બીજો ડૉક્ટર સારો હોય તો, અને જાય ને તો દામિનીને સાથે લેતો જજે. સારું મમ્મી, તમે ઉપાધિ ના કરો. અમે અત્યારે જ તે બેનબાના ઘરે જઈ આવીએ છીએ. ચાલ. પણ પણ કાંઈ નહીં, હા બહુ બોલી લીધું, ચાલો હવે.
ગયા કા બહુ ઉધરસ થઈ ગઈ છે. આ તમને લોકોને જોઈને થઈ ગઈ મને ઉધરસ. અમને જોઈને નહીં, આ આંબલી ખાઈને થઈ ગઈ છે આંટી. લોહી પીવાનું બંધ કરો. આવી ગયા પાછા? હા? અમે તો તમારા ઘરે જ જાતા હતા પણ હું તમને કામ? ભાળી ગયા એટલે અહીંયા આવ્યા. હું ગુડાણું છે મારા ઘરે? તે મારા ઘરે આવું છે તમારે લોકોએ વારે ઘડીએ? શરમ જેવી કઈ જાત છે કે નહીં? આંટી તમે કેમ આવું બોલો છો? તો કેવું બોલું? આમ બોલું? એવું બોલું? આવી રીતે કેમ વાત કરો છો? મારો કહેવાનો મતલબ એ હતો. આવી રીતે વાત કરવા માટે છે ને મને તારા અવરે મજબૂર કરી છે. હા? એમ આ તારા ધણીએ થોડા દિવસ થાય ને ઈ કે બેનને ખબર ને તાર પૂછવા આવી જાય. તારું તે દિવસે મેં આટલું નાક વાળ્યું પણ જરાય શરમનો છાંટો ન થયો. તને એમ ન થયું ને કે આવું ન જોઈએ, બેનને મળવું ન જોઈએ, પણ નાક વગરનો નકટો છે તારો અવર, શરમ લાજ વગરનો છે. એક મિનિટ અશોક, આવું કઈ થયું હતું? ઓહ, તમે અમને વાત કેમ ન કરી? ઓહ, તારા વરને શું પૂછે છે? મને પૂછ ને, હું બધુંય કહી દઈશ. તારા વર સાથે મેં શું શું કર્યું છે. હા, 3 દાડા થાય નહીં કે બેનને મળવા આવી જાય નહીં, આવું ઘણી વાર કર્યું. પછી આ નકટાનું મારે નાક વાળવું પડ્યું. મારે એમ કહેવું પડ્યું કે ભાઈ મહેરબાની કર ને હવે આ તારી બેન માટેનો જે પ્રેમ છે ને એ બધો ઓછો કર. હવે એને તો સમજાવીને થાકી, ત્યાં તું ઊભી થઈ. પણ હે કે કોઈ બીજાના ઘરે જાય છે? પોતાની બેનના ઘરે જ જાય છે ને. તો બેન, અને ભાઈ, તારો ભાઈ તને મળવા કેટલી વાર આવે છે? હા, વર્ષમાં 1 કે 2 વાર ને તો હારો લાગે. ભાઈ શોભે ઘરમાં. અને આ તારો ધણી મોઢું ઉઠાવીને ચીન્યો જ્યારે હોય ત્યારે મારી વહુને મળવા આવી જાય. એ તારા ઘરે હતી ને ત્યારે તારી બેન હતી અને તને બહુ મળવાનો શોખ હોય ને તો બેનને ઘરે બસ કરો બોલાવી લે. આંટી. હા, તમે બેનબાના સાસુ થાવ છો ને એટલે હું કાંઈ નથી બોલતી. નહીંતર તું શું કરી લાગ? તમારું માન રાખું છું. આ તો માન રાખવું પડે. આ તારા વરમાં તો માન જેવું કાંઈ નથી. આ ઘરમાં બેઠી બેઠી એને થોડું સમજાવતી હોય તો તું કઈ બોલ મને. શું કામ ના બોલું? કંઈ ખોટું થોડી કહી રહી છું. અને માણસની મજબૂરી હોય ને એટલે આવતા હોય. માણસની સિચ્યુએશન જોવાય, પરિસ્થિતિ જોવાય અને પછી બોલવાનું ચાલુ કરાય. અને રહી વાત મારા ભાઈની, તો એ નથી આવતો મને વધારે મળવા, કારણ કે મારું પિયર છે ને એ ગામડે છે. ગામડેથી વાડી ઘડી અહીંયા આવે ને તો સારા ના લાગે. એ જ કહું છું. એક શહેરમાં બેનને આપી હોય ને તો વારે ઘડીએ આવે ને તો સારા ના લાગે. અને આને સમજાવી દે. આ મોઢું ઉઠાવીને મારા ઘરે આવવા માંડ્યો. તને તે દિવસે કેટલા પ્રેમથી તારું અપમાન કરીને તને મારા ઘરમાંથી કાઢ્યો હતો. છતાંય દોડીને આવ્યો ને. એટલે જ ના પાડતો હતો. તે દિવસે મને બેનને નહોતો મળવા દીધો. આમાં તમારો વાંક નથી. મને નહોતી ખબર. હું જ એમને ફોર્સ કરતી હતી, બાકી એમણે તો ના જ પાડી હતી. તારી જાણ બર કેટલી વસ્તુ કરતો છે ને તને ખબર નહીં હોય. મને બધી જ ખબર છે. અને આ વાત તો એમને મને ના કીધી ને હું સારી રીતે સમજી શકું છું, કારણ કે એમને ખબર છે ને કે મારી પત્ની મારું અપમાન થાય ને જોઈ નહીં શકે. એટલા માટે મને વાત નહીં કરી હોય. હે ને? હવે તારે જોવું છે તારા ધણીનું અપમાન થતું ના, કે પછી તારી આ નણંદને મળવા આવું છે? જો મહેરબાની કરીને તમે લોકો છે ને તમારું ઘર સંભાળીને બેહો ને તો બહુ છે. આ જેટલી વાર બેનને મળવા આવે છે એટલું કમાવામાં ધ્યાન આપતો હોત ને તો કમસે કમ 2 રોટલા વધારે ખવાત. સમજો? આ તારી બાયડી બિચારી આ જૂઠા ઘરેણા પહેરીને ફરે છે ને એ ન પહેરવા પડે. સમજો? કહ્યું ને મેં કે મારી ભૂલ હતી, મેં એમને ફોર્સ કર્યો હતો, બાકી એ આવવા માટે રાજી નહોતા. અને તમને નથી ગમતું ને તો અમે હવે એ ઘરે નહીં આવી. જોયું? આને કહેવાય સમજદારી. જોયું ને? સમજદાર છે તારી પત્ની. હું કહું છું ને, મને ન ગમે વારે તહેવારે પ્રસંગે આવે તો સારું લાગે. તાણા વગરના તમે ટપકી જાઓ તો મહેમાન નહીં ભૂત જેવા લાગો. સમજ્યા? સાચી વાત છે તમારી. હા, કહેવાય છે ને કે જેટલા નજીક હોય ને એની કોઈ વેલ્યુ જ ના હોય, દૂર હોય ને એ જ યાદ આવે. પણ તમે ઉપાધિ ના કરો. હવે અમારા ઘરેથી કોઈ ત્યાં નહીં આવે. વારે તહેવારે પણ જો તમે કહેશો ને તો જ, બાકી અમે અમારું મોઢું પણ નહીં બતાવી. અમને ખબર નહોતી ને કે તમારો સ્વભાવ આવો છે. ના, મારા સ્વભાવ પર જવાની જરૂર નથી. આ તારા વરની આદત પર જાય ને તો વધારે સારું છે. મારો સ્વભાવ તો ચાલ ને ખરાબ જ છે, પણ તારા વરની આદત તો બદલ. મને બદલવાની કાંઈ જરૂર નથી. જે ઘરમાં બેઠો છે ને એને સુધારો. હા, ગામ સુધાર કરવાની કોઈ જરૂર નથી. હવે જાઓ. ખોટું મારાથી કંઈ બીજા 2 કોમેન્ટ કહેવાય જશે ને તો તને નહીં ગમે. તારા વરનું અપમાન. ચાલો અશોક,